मुहर्रम पर्व को शांतिपूर्ण ढंग से मनाने हेतु वापी में शांति समिति की बैठक आयोजित। वापी में आगामी मुहर्रम पर्व को लेकर पुलिस प्रशासन द्वारा शांति समिति की बैठक आयोजित की गई। बैठक में विभिन्न समाजों के अग्रणी, धर्मगुरु, सामाजिक संगठनों के प्रतिनिधि तथा पुलिस अधिकारी उपस्थित रहे। बैठक के दौरान मुहर्रम पर्व को शांतिपूर्ण, सौहार्दपूर्ण और भाईचारे के माहौल में मनाने को लेकर विस्तार से चर्चा की गई। पुलिस प्रशासन ने सभी समुदायों से आपसी सहयोग बनाए रखने तथा किसी भी प्रकार की अफवाहों से दूर रहने की अपील की। इस अवसर पर डीवाईएसपी बी.एन. दवे ने उपस्थित लोगों को संबोधित करते हुए कहा कि मुहर्रम का पर्व हर्षोल्लास और आपसी सद्भाव के साथ मनाया जाए। उन्होंने सभी लोगों से कानून एवं प्रशासन द्वारा निर्धारित नियमों का पालन करने तथा शांति व्यवस्था बनाए रखने में पुलिस का सहयोग करने की अपील की। उन्होंने कहा कि त्योहार के दौरान किसी भी प्रकार की अप्रिय घटना न हो, इसके लिए सभी समाजों के लोगों को जिम्मेदारी के साथ अपना योगदान देना चाहिए। बैठक में उपस्थित समाज के अग्रणियों ने भी पुलिस प्रशासन को पूर्ण सहयोग देने का भरोसा दिलाया। हेलो, आप सर्वे लोग वापी पुलिस आमंत्रण बहार आपी અને અહીંયા ઉપસ્થિત છો આપ સર્વેનું હું વાપી પોલીસથી સ્વાગત કરું છું। જેમ જેમ તહેવારો આવે તેમ એ તહેવારો આપણા સારી રીતે જાય, કોઈ પ્રશ્ન ના થાય, કોઈ વિઘ્ન ના થાય, એ માટે દર તહેવારની પહેલા અમે આપ સર્વે જાગૃત નાગરિકો સાથે મીટિંગ કરતા હોઈએ છીએ અને આપ પણ એટલા જ ઉત્સાહ તો ફરીથી આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે અને તમને બધાને જોઈને મને બહુ આનંદ થાય છે કારણ કે અમે તો અમારી એક ફરજના ભાગરૂપે અહીં આવ્યા છીએ, તમને બોલાયા છે। અવાજ આવશે ને? તો અમારી ફરજના ભાગરૂપે અહીંયા આવ્યા છીએ અને બંધ રાખવાની જરૂર નથી। ખરેખર તમે લોકો જાગૃત છો, તમને તમારા વિસ્તારની ચિંતા છે, એટલા માટે આવ્યા છીએ। આપણને બધાને ખ્યાલ છે કે આપણા વિસ્તારમાં ક્યારેય કોઈ ધાર્મિક નથી જેના કારણે મોટી બબાલ કે મોટી સમસ્યા કે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય અને એનું કારણ પણ તમે જ છો। કંઈ પણ નાના મોટા પ્રશ્નો ત્યાં હોય। આગામી દિવસોમાં મોહરમનો તહેવાર છે, આપ બધા જાણો છો। આપણા વાપી વિસ્તારમાં શાકભાજી માર્કેટથી લઈ અને આજ રોજ આગામી તહેવાર મોહરમ અને અષાઢી બીજની જે યાત્રા નીકળે છે એના અનુસંધાને વાપી વિસ્તારના જાગૃત નાગરિકો, ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે એક મિટિંગનું આયોજન કરાવવામાં આવ્યું છે। આગામી જે તહેવારો છે એ બિલકુલ શાંતિપૂર્વક અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે ઉજવાય, કોઈ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય એ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી અને મને ખાતરી છે કે વાપી વિસ્તારના જે જાગૃત નાગરિકો, ધાર્મિક આગેવાનો, સામાજિક આગેવાનો અમે બધા સાથે મળી અને જે આગામી તહેવારો છે એ શાંતિપૂર્વક ઉજવણી કરીશું।